જોત ભાઈ છે અને કશું ખબર પડતી નહીં અત્યારે મને ગામમાં મેલ્યો જોજો આટલી ઉંમરમાં યાર કામ કરાવે છે એક તો કોઈ ગામમાં તો જાવ પછી ત્યાં આવો હા બેહવા તો તને ઘડીક વાર અને જો જ્યાં પેલા હમણાં કોમ કરો કોક ગયા એટલા કોમ બોમ તો કશું કરતા નહીં આ બાદ હમણાં એ પછી કે જો દેખાતો નહીં બસ વાટ જોઈ રહ્યા છે નો જો આવતા નહીં કઈ કોક લેવા મિલ્યો તો હું તો ભૂલી ગયો છું હું લેવા હો પેલા જોડે પૈસા લેવા મિલ્યો તો યાર આવતા નહીં યાર ચોક બહાર જવું પડશે જવું છે પૈસા લેવા અરે આવશે હમણાં હાલ તો આવશે વાળી નાખે છે આ મારો ભાઈ છે કોણ છે અલ્યા લાલાજી ચો જતા અલ્યા ખેતરમાં જો તો મારા ભાઈ છે કે દુશ્મન છે શીખર મને તો કોમ કરે ઠકવાડી નાખે છે અલ્યા તમાર ભાઈ તો બધું વ્યસન બેહી જાય પરાજભાઈ તમાર હમું તો જોતા નહીં તમાર ભાઈ જોવું તો જોવી ના જોવું તો કોઈ નહીં કાલ તો જોઈ કે અલ્યા પણ તમારા ભાઈ છે દુશ્મન છે પલાજમી તમારા કોનજીભાઈ તમારા છે માવા મોણા હે પલાજમી હું કીધું કોનજી હારો છે પણ કોનજી તો ખરાબ નીકળે યાર મારતો ભાઈ ભાઈનો નહીં હું કરવાનું કેજો હવે તમે કોઈ ખમદાવો જાય નહીં યાર જો જોવી ઠેકાણું તો પાડતા નહીં મારે તો પાડવું પાડી ના કોઈ ના પણ તમે જઈને તો કહો અલ્યા પણ પલાજમી તમારા આમ થોડા બે શબ્દો તો ક્યાં પડી કે તમે આખો દાડ કામ કરો તો તમે બૈરાન તો છે તમારા પણ તમે જઈ કહેજો કોઈ સમજાવો તો વળી સમજી તો બરોબર છે અલ્યા પણ તમે જઈને રીહો કે લાવતા નહીં કે મારે કેટલું કામ કરવાનું શેતાનનું ઘરનું પેશાનું બેસાનું કે કેટલું કરું હું કામ હું તો 17 વખત રીહો પણ તોય નહીં મોનતો આ તો બરાબર રીહો એકદમ રીહો અલે 17 વખત રીહાઈ ગયો આ કોન્યો તો મોનતો જ નહીં કોઈ અલ્યા મારી બાપની શોખન એવું રીહાવાનું તે કામ જ નહીં કરવાનું અલે હું તો 4 દાડા તો બારે નહીં ગયો રીહાનો તો જી અલ્યા 4 દાડા ને મહિનો જતું રહ્યા પલાજમી મો તો હું વાત છે ચાલા તો જાવું છે મહિનો નહીં પણ 12 મહિના રહેવું છે આબુ જ કરતો હા અને તમે હવે માર ભાઈ પાસે જાઉં આ તો એ કોંજીજીને કહેજો કે મારું તો ચોક જો હું કે કોમ કરા મરી ગયો હારોડો આવજો તાર એ હારોડો હો એ હારોડો હવે મારે જઈ ભાઈને કેવું તો પછી જ મને તો ફોન કરી થકવાડી નાખે છે પછી જોતો નહીં કોઈ ના હવે આ સીધું કે સાચી જ વાત છે ભાઈ હા ભાઈ લાલા હું કહું છું આપણા પૈસા ગયા નહીં હા જો તો ખરી કોનજીભાઈ હા પણ જો થયું એમાં હા હું જોઉં તો ભાઈ કે આ તો મેં તો મેલ નહીં કર્યો તાના મને એમ કહેતો તો હા કે અઠવાડિયા કરી આવજો અઠવાડિયા ચડે કીધું છે ઓવે હા રેડો તાના પેલા રોટલા પડ્યા થોડા બળેલા નાજેલા જો ખાઈ આવો એ મારે તારા બળેલા રોટલા દાજલા ભાઈ મારે નહીં ખાવા તું તો તારી મારી કાચી વહુ લાવી છે એટલે પણ બહુ ખૂબ તો મારે જ યાર હું રાતે રોટલા જ બનાવું છું યાર તો તું લેતા આવ્યો થાય તો અને પણ હું તો લઈ આવ્યો પણ તાના ખાલી શીખવાડ્યું કોકને કોણ ભલે લાગે મને એવું લાગે મને કોઈને કોણ નહીં ભર્યા હું તો મારી જાતે જ કીધું છે ના હોય તારી એટલે બહુ તો યાર પણ હાલ હેડ એમ કર આપણો રાયડો બાયડો આવ્યો ને તે વાઢીને વૈશાખ મહિનામાં કોઈ ગોઠવી દેતા નહીં ખોટી પણ નહીં કર કોણ પાછા આબા તો તે પણ રોજ ઉઠીને બાયડી છો ખાઈ જાય ઘરમાં પડતા ખાઈ એ હાલો હાલો એ તારું ખાઈને આવ્યો છું ભાઈ હવે હા લાલા ખાઈને આવ્યો હવે ખાઈને આવ્યો એટલે હાર તણ હું કેમ કર આપણે પેલા રાયડામાં નહીં ગુંદાવાળું છે એટલે રાયડામાં પાણી વળે છે હજી તે ચારા વાળવા જવાનું છે ને ચારામાં નાવ 2 ચારામાં કઈ નાખ્યું ભેંસનું સોણ ને પણ ભરવાનું છે પાછું એ હારો એન્ટર હો એ હા હું જઉં સર હા જો અને તા ભાભી તો હેડે હું ના હોય તો કહું આપણે પેલા મોરવાઈથી તેડી આવશે હો સેટિંગ કરશે અને કોકની વાદી ના ચડતો પાછો એ નીચર ઉપર તું ભાભી કેડી લાગીએ હા, હા, તારા હું કેળાઈ યાર. ભાવતા નહીં એટલે કહું છું હા હારું હેડ તો ના ચમ ભાઈઓ ખાવા પડી ભૂખ પણ લાગે આ તો દોડો સોરા અલ્યા કોંજીબા ઘેર જાવું આજ તો શું કે કોંજીબા હું કરે હમણાંથી અઠવાડિયાથી ભેગા નહીં જાય કોંજીબા અલ્યા કોંજીબા હું ગોતો છો અલ્યા મારે યાર ઓ સીધું તમે અલ્યા ગોતો પલાદમી એક ગોચ્છા બેહો તમે તાર ભાઈનું ગોઠાવીએ પલાદમી તો ગોઠવતા નહીં તમે અલ્યા આ તો અમે હારું
સારું કર્યું હવે યાર. મોટા ભાઈ છો ને ભલા જ નાના ભાઈનું કોક વિચારો થોડું. અલ્યા વાત સાચી વાત છે. હમણાં મારે હાથ આવું છે અને એ શીખા કોઈને વચાડા આવશે. કોણ તે મારે પેલું કાલે કે મારે બૈરું લાવવું કરે અલ્યા છે. પણ તાર લઈ આલું પણ હવે વનને વર જતા ને બધા વસ્તીના છોકરા ઘોડે ચડી ગયા. પણ હું શું કહું, હા. મારું પૈસા નહીં હાલતો, રાયડો બાયડો સીઝન આલી છે ને આપડે હંબુ જોઈ નહીં, કોઈ આઈડિયા હોત કો વળી તમારે? આઈડિયા તો માર 500 વપડો તાણ. હા બોલો બોલો તાણ. આપણે ડેફડું રહ્યું ને ચૂલા પર મેલ દેવાનું હા. અને જાળું મેલ દેવાનું બરાબર, એના પર હાલો ઢોકાળી દેવાનું બરાબર. હા. અને પછી તમારો ભાઈ આવે હા. એટલે કહેવાનું કે ભાઈ કે જાતા કે તારે કે લાયો બૈરું તે ઘરમાં રોધે છે કે બરાબર. બરાબર. અને પછી તીરા પાછા આવે ને આ તો જોવા જે જોઈને આવે એટલે પછી એ બધું વળી કરી દેવાનું કે તાર ભાઈ બૈરું કે જતું રહ્યું છે, તું કોક કર્યું છે તેમાં કે જતી રહી છે તાર. એવું છે. બરાબર. સાચી વાત છે તાર. હાલ તો તાર- આપણે સમજાવો તો પડે હાલ ને. હાલ બૈરું કે મારે બધું હા, ભેળે જ આવી તારે યાર. બૈરું કેવું લાવવું? આ કોપ કોપ કરે ને પછી તમારે તો બધું ભૂરે જ પંજી પા. ભૂરે વાત સાચી વાત છે. તો એમ કરો, આજ તો આજે આજ નહીં પણ 2 દાડાને કહો, આજ કો કાલમાં એને ગોઠવી દો ને તમે હા, બધી હા. idea કરી દઉં તાર. હા, આઈડિયા માર દે બરાબર. હા રડો તાર, હું તો અને કરું અને હા. આવે તમાર. હારોડો તાર. હો? તો મુની આકડું તાર. હા રડો તાર, તમે એ હારું તાર. એ એ હારું, હારું. તાર કોક idea વિચારજો. બધું કરીને આવ્યો છું. બધું કરી દીધું? હવે બધું કરી દીધું. તો હવે આતણ હું કહેશે, હવે આપણે પેલું થોડું કામ છે, હવે હોજે બાકી છે બરાબર. હા. આ તો ના બેનો ના કે રાત હું કરીએ કો. પણ પેલા મારે તો ખીચડી નહીં ખાવી, મારે તો મારે બહુ લાગી છે. ત્યાં તાત્કાલિક મને બહુ પેલા સિદ્ધુભાઈ આઈડિયા આવી હતી ને, મને એવું લાગે કે એ આઈડિયા કરવી પડશે. હે હા તો લાલા એમ હા. કરતા ને ફોજે આપણે હે ને હા. આજ આપણે ફોજે ફાઇનલ ગમે તે કઈ હું જઉં અત્યારે હાલ જ જઉં છું બરાબર. તાર હોજ પર તો ભેરું આવી જા હા. તું આપણે ખેતરમાં એટલું જે તારને પૂરો કરવાનું એવું કરી દે. અને આજ તારા હોજ પડતા ભેરું ના આવે તું તાર મને કહેજે બરાબર ને. પેલા મારે બૈરું લેતા હોત તો તું કોલ કરવા જોઈએ ને કાચ તો અલ્યા આજે પણ દુકાન આ તો નહીં જવાનું. બૈરું તો ઉપર મારા ગીજામ સાથે હું આ ગાડી કો આ બૈરું લે. ગમે એક વાર કીધા હોય કે ના હોય પણ તું લઈ આય ને હું કોમ કરવા નહીં જવાનું. અરે પણ આવા વગર જો હું કહું ને કે હોજ પડતા હું બૈરું લેતા આવ્યો. હા. બરાબર બરાબર. તો તું આપણે એટલું કોમ કરીએ અને હું જઉં છું હવે બરાબર. હાલ જ આ વયથી આ બૂટ કાઢવા લેવું ને લુગડે બધા આ ના લુગડે જાવ છું બૈરાને લઈને આવવું છે. નહીં લાવી તો આજ તો કરું છું પણ કાલ પાસ નહીં કરું. હા હા આ બૈરું ના આવે તો તું તાર કાજુ ના કરજો બસ કાજુ હા નહીં મેં કરજો. ચાલ. વધો બિહારી. હા હું તો ફોન કરી થાકી ગયો છું હવે તો. એ જા દે ભાઈ. હા લાલા બોલ ભાઈ. હા બૈરું બૈરું લાયા કે નહીં લાયા? અરે આજ તો યાર હું નતું કીધું એવું હતું એમ? બૈરું લઈને આવ્યો યાર. લઈને આવ્યો? ઓ આ તો આપણે પેલું ઘરનું હે ને હા. ઈ આ તો એને પેલું વાના આવે ને એટલે આપણે કોકીને ખાવાનું બનાવાય એટલે બરાબર. હા. એટલે બેઠું બેઠું આપણે પેલી આટલામાં કોક બાફા મેલ્યું છે એને. એ ખાવા બનાવે? ઓહો ઓહો. હારું હું જઉં તાર. જા જોતા હો કોઈ બોલતો ને પાછો. એ હારું. હો કીધું લે બૈરું લાયા છે લે. હા હું તો હાથ પગ ધોઈને પછી આવીને વાતો કરું તો હેડ તાર મને જા. હું કીધું કે બૈરું તો લાવ્યો પણ આ બૈરું તો આ તો પેલા સિદ્ધુભાની આઈડિયાથી બૈરું પેલું કર્યું છે યાર. આ આઈડિયા મારે કોઈ કરવી પડશે. અરે આ તો દેશી આઈડિયા કરી દે ને યાર. તો પેલા સિદ્ધુભાઈ આઈડિયા કરે એમ કરો. આ બધું મિલ્યા દો અને આ બધું મિલ્યા દો ને તો વખવા આવશે. હા તો પડે ખરો પણ આપણે આ નાખી દે. હા હા હવે આવો ને એટલે પછી હું પહોંચી વળે. ત્યાં મને હાથ પગ ધોઈને જવા દેજે. બૈરું બૈરું હતું જે ભાઈ કહેતો હતો. લે, મારો હાથ બૈરું હતું તો જતું રહ્યું લે. એમ તો ભાઈ પાસે જવા દેજે તાણે હવે. અલ્યા ભાઈ હા તું પેલું બૈરું લાયા ચોઈ ગયું? અરે બૈરું તો હતું. પેલું ચોઈ ગયું તાણે લાયા આ બૈરાને તમે એક કોક કીધું છે જતું રહ્યું છે દાણા. હું તો કોઈ નહીં બોલે ભાઈ. એટલે આ તું બૈરાને બુડા કોક મગજમારી કરી છે ને એટલે જતું છે. તારે બૈરાને કોઈ ના કહેવાય યાર. અરે ભાઈ હું તો કશું બોલ્યો ને, હું તો ખાલી મોજ ગયો ને હા. એવું જોયું તો કોઈ હતું જ હવે તો ના. હું કરું કે હું તો નેટ રેખતા મને ને એક હતી જ લાયા તો કોઈ તો બીજો તો જય વાત હવે નામ હું તો લઈ આલું જો તને ભાઈ. ખબર હશે ને ચોઈ ગઈ છે તું હવે ચોથી મને લાયા શી છો? ખબર હું તો હોય તો બધું બી આવી જતો. હવે તો પેલા દરવાજા થઈને જતી રહી છે તો તું ક્યાં ગમતી લાયા તો? હા તો ભાઈ હવે તાણે મજો તો આ બૈરું જુ તાણે જા. તો તાર હું તો લેવા તું તાર હેડા બોલ પૈયા બતા જો જીવો છે જો ક્યાં તાર. ગમતી લાયા કે જે હું લેવા તું તાર. જા હવે.